નર્મદા સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે। રેડ એલર્ટ, વરસાદ અને નર્મદા જિલ્લો સવારથી જ મધરાત્રિથી નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ શકો છો, આ વિસ્તાર છે રાજપીપળા કરજણ નદીનો ઓવારો। તો કરજણ ડેમમાં ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક થતાં 6 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને નર્મદા જિલ્લાના જે કરજણ ડેમ છે તેમાંથી 90,000 ક્યુસેક પાણી હાલ કરજણ નદીમાં વહી રહ્યું છે। તમે જોઈ શકો છો, કરજણ નદી બે કાંઠે છે। વરસાદ હજુ પણ સતત ચાલુ છે અને નર્મદા જિલ્લાના જે અંતરિયાળ વિસ્તારો છે તેમાંથી ઘણા બધા વિસ્તારો જે અંદરના ગામો છે તે કોઝવે અને નારા ધોવાઈ જતા સંપર્ક વિહોણા પણ બન્યા છે। પરંતુ એક સાચી હકીકત અને પોઝિટિવ વસ્તુ આપણે એવી એક જોવી પડે કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ગત રાત્રિથી જ એકદમ એલર્ટ અને સજ્જ મોડ પર જોવા મળ્યું છે। ઘણા બધા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તિલકવાડા તાલુકામાં એક ગામે જે માણસ પૂરમાં ફસાયો હતો તેમાં એસડીઆરએફની ટીમે એને તરત રેસ્ક્યુ કરી લીધો છે। અને રાજપીપળામાં વાત કરીએ તો નરસિંહ ટેકરી જેવા કાંઠાના વિસ્તાર છે તેમાં ગત રાત્રિથી જ લોકોનું રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં મૂકી દેવામાં આવ્યા છે અને તેમને માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। તો કહી શકાય કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ગત રાત્રિથી આ જે પરિસ્થિતિ ઊભી થવાની હતી એની ઉપર નજર રાખી રહી છે। ખાસ કરીને સરકારી ઓવારાનો જે વિસ્તાર છે, અહીંયા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે અહીંયામાં ભીડ પાણી જોવા માટે એકત્ર થાય છે, પરંતુ સાવચેતીના પગલાં અને આજની પરિસ્થિતિને જોતા આપ જોઈ શકો છો રાજપીપળા પોલીસ દ્વારા જે નદીની દૂરથી જ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને બેરિકેડિંગ કરીને લોકોને નદી કિનારે આવતા રોકવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે દિશામાં પોલીસ પણ સતર્ક રહી છે અને કાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। તો હજુ પણ આખો દિવસ વરસાદની ભારે આગાહી છે। તો આપણે પણ નર્મદા સમાચારના માધ્યમથી તમને અપીલ કરીએ છીએ કે કાંઠાના વિસ્તારો નદી નાળાથી દૂર રહીએ, આપણે પોતાને, પોતાના પરિવારને અને આસપાસના લોકોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરીએ। તંત્રએ જે આપણને સૂચનો કરેલા છે તેની ઉપર ખાસ અમલ કરીએ અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે પણ સજ્જ રહીએ, આપણે સજાગ રહીએ તેવી નર્મદા સમાચાર પણ તમામ દર્શક મિત્રોને અપીલ કરે છે। તમામ અપડેટ્સ, વરસાદના તમામ અંતરિયાળ વિસ્તારોના, નર્મદા જિલ્લાના તમામ અપડેટ્સ તમે આપતા રહીશું। અમારા યુટ્યુબ પેજ, ઇન્સ્ટા પેજ અને ફેસબુક સાથે જોડાયેલા રહેજો।